જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 3 સર્ગ લીલા ભાગ 2 જય વિજયનું ભૂમિ ઉપર પડવું। બ્રહ્માજી બોલ્યા કે આ સાંભળી વિષ્ણુએ કહ્યું કે હે મુનિગણ, મારા બંને પાર્ષદો જય વિજય તમારો મોટો અપરાધ કર્યો છે। તમારો શાપ ઉચિત છે, માટે પશ્ચાતાપ ન કરો। ત્યારબાદ એ દ્વારપાલોને કહેવા લાગ્યા કે તમે બંને 3 જન્મ સુધી અસુર બનશો। મારા પ્રત્યે વેર વૃત્તિથી તમને સદાય મારું સ્મરણ રહેશે અને તમારા ક્રોધ અને અહંકારના કારણે નષ્ટ થઈ તમે ફરીથી આ જ લોકમાં પરત ફરશો। ત્યારબાદ સનકાદિક મુનિઓ ભગવાનને પ્રણામ કરી ત્યાંથી પોતાના સ્થાને જતા રહ્યા। ભગવાને દ્વારપાલોને કહ્યું કે તમે ધીરજ રાખો, પોતાના કર્મોના દંડ બધાએ ભોગવવા પડે છે। તમે અસુર બની મારા પ્રત્યે પ્રબળ શત્રુતા રાખશો એટલે મારા હાથે જ મૃત્યુ પામી પાપ મુક્ત બની પરમધામના અધિકારી બનશો। હવે તમે અહીંથી જતા રહો। ત્યારબાદ જય વિજય તેજહીન બની વૈકુંઠથી પટકાયા અને દિતિના ગર્ભમાં આવી ગયા। એટલા માટે વિશ્વમાં અંધકાર વધવા લાગ્યો છે। બ્રહ્માજી બોલ્યા કે માટે હે દેવતાઓ, તમે ભયભીત બનો નહીં, ભક્ત વત્સલ ભગવાન ઉપર વિશ્વાસ રાખો। હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ। શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે વિદુરજી, બ્રહ્માજી પાસેથી અંધકારના કારણરૂપ દિતિના ગર્ભ વિશે સાંભળી દેવતાઓ પ્રસન્ન બની ઈશ્વર ઉપર વિશ્વાસ કરી જતા રહ્યા। દિતિને આ વાત જાણી દુઃખ થયું કે તેના પુત્રો ઉપદ્રવી થવાના છે।
સમય આવતા એણે જોડિયા બાળકોને જન્મ આપ્યો, જેમના નામ ક્રમશઃ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પાડવામાં આવ્યા. એમના પેદા થતા જ ત્રણેય લોકમાં ભય ઉપજાવનારા ભૂકંપ, તોફાન વગેરે મોટા મોટા ઉપદ્રવો થવા લાગ્યા. એ દૈત્યો પોલાદ જેવા કઠોર અને પર્વતો સમાન ઊંચા હતા. તેમના ચાલવાથી ધરતી ધ્રુજી ઉઠતી હતી. બંને દૈત્યો મહાબળશાળી અને મહાપરાક્રમી હતા. બંને દૈત્યોએ કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કર્યા. હિરણ્યકશિપુને વરદાન મળ્યું કે પશુ અથવા મનુષ્યથી રાત્રે કે દિવસે, અંદર કે બહાર અથવા શસ્ત્ર વગેરે કોઈનાથી અથવા ક્યાંય નહીં મરે. હિરણ્યાક્ષે વરદાન માંગ્યું કે મને મનુષ્ય, દેવ, દાનવ વગેરે કોઈ જીતી શકે નહીં અને હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું. વરદાન પ્રાપ્ત કરી હિરણ્યાક્ષ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો. ત્યારબાદ એ યુદ્ધની ઈચ્છાથી સ્વર્ગમાં પહોંચ્યો. દેવતાઓ તેને જોઈ ગભરાઈ નાસીને સંતાઈ ગયા. એટલે એ ફરી પાછો સમુદ્રમાં ગયો. કેટલાય વર્ષો સુધી તે સમુદ્રમાં એકલો ઘૂમતો રહ્યો. આવી રીતે એક દિવસ તે વરુણ દેવની રાજધાની વિભાવરી નગરીમાં પહોંચ્યો. વરુણને જોઈ એમને યુદ્ધ માટે પડકારવા લાગ્યો. વરુણે એને સમજાવતા કહ્યું, મેં તો યુદ્ધ કરવાનું છોડી દીધું છે. તમારી સામે કોણ ટકી શકવાનું હતું? માત્ર ભગવાન વિષ્ણુ જ તમારી યુદ્ધની ઈચ્છાને પૂર્ણ કરી શકે તેમ છે. હિરણ્યાક્ષ વધ. મૈત્રેયજી બોલ્યા કે વરુણની વાતો સાંભળી હિરણ્યાક્ષ પ્રસન્ન બની ગયો. વિષ્ણુ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી એમની શોધમાં નીકળી પડ્યો. માર્ગમાં એને નારદજી મળ્યા. એ નારદજીને કહેવા લાગ્યો કે ઓ વીણાધારી બાવા, દૈત્યો સાથે યુદ્ધ કરવા વાળો વિષ્ણુ ક્યાં છે? મને બતાવો. નારદજીએ કહ્યું કે એ અત્યારે વારાહ રૂપમાં પૃથ્વીને લેવા પાતાળ ગયા છે. આ સાંભળી એ શીઘ્ર પાતાળ તરફ દોડ્યો. માર્ગમાં જ એને પૃથ્વીને પોતાની દાઢો પર ઊંચકીને લઈ આવતા ભગવાન શ્રી વારાહ મળી ગયા. તે ઉદ્દંડતા સાથે ભગવાનને યુદ્ધ કરવા પડકારવા લાગ્યો કે એ વિષ્ણુ, આ પૃથ્વી ઉપર અમારા બંને ભાઈઓનો હક છે. તે પાછી મૂકી દે, નહીં તો તારું માથું ભાંગી નાખીશ. તેના આવા અહંકારયુક્ત વચનો સાંભળી ભગવાન વારાહે પૃથ્વીને જળમાં સ્થિર કરી અને બોલ્યા, હું તને જ શોધતો હતો દુષ્ટ. હિરણ્યાક્ષ અભિમાનથી એમની ઉપર ગદા ચલાવવા લાગ્યો. કમળમાં સ્થિત બ્રહ્માજી વરાહ રૂપ શ્રીહરિને દૈત્યોનો શીઘ્ર વધ કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. પ્રચંડ રૂપ વારાહ ભગવાને દૈત્ય સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધ જોવા બ્રહ્માજી, દેવો અને ઋષિઓ આવ્યા. ભગવાનની ગદાના પ્રચંડ પ્રહારોથી એના શરીરમાંથી રક્ત વહેવા લાગ્યું. યુદ્ધ કરતા કરતા સંધ્યા થવા આવી. આથી દેવતાઓ ભગવાનને દૈત્યનો શીઘ્ર વધ કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાને દૈત્યને ગદા મારતા દૈત્ય પણ ગદા પ્રહાર કર્યો. ભગવાનની ગદા હાથમાંથી પડી ગઈ. ભગવાને ચક્ર ધારણ કર્યું. એનાથી ક્રોધિત બની દૈત્ય એમની ઉપર ગદાના પ્રહાર કરવા લાગ્યો. ભગવાને જમણી લાતથી એની ગદા પાડી નાખી અને એ બોલ્યા કે હું નિશસ્ત્ર શત્રુ ઉપર વાર નથી કરતો. યુદ્ધ કરવા માંગતો હોય તો ગદા ઉઠાવ. દૈત્ય ગદા ઉઠાવી પ્રહાર ઉપર પ્રહાર કરવા લાગ્યો, પણ એનો કોઈ પ્રભાવ ન પડતો જોઈ એણે ભગવાનના વક્ષ ઉપર મૂકો માર્યો અને અદ્રશ્ય થઈ ગયો. પછી એ મહામાયાવી દૈત્ય શ્રીહરિ સામે અનેક પ્રકારની માયા રચવા લાગ્યો. તેણે માયાથી આંધી, તોફાન અને વરસાદની હેલી વરસાવી દીધી. માયાથી પથ્થરો અને અસ્ત્ર શસ્ત્રો શ્રીહરિ ઉપર પડવા લાગ્યા. માયાથી હજારો સૈનિકો પેદા થઈ ભગવાનને મારવા દોડ્યા. આ માયાજાળને માયાપતિ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી કાપી નાખી. એ સમયે પતિના પૂર્વ કથનને યાદ કરી દીતિ ધ્રુજવા લાગી. એના સ્તનોમાંથી રુધિર વહેવા લાગ્યું. પોતાની માયાજાળ નષ્ટ થઈ જતા ક્રોધિત બનેલા દૈત્યે ભગવાનને પોતાની વિશાળ પોલાદી ભુજાઓમાં ભીંસી નાખ્યા. એ વખતે ભગવાને તેના કાન ઉપર જોશથી મુક્કો માર્યો. મુક્કાના એ જ પ્રહારથી તે દૈત્ય જમીન ઉપર પડી ગયો અને તેનું તત્કાળ મૃત્યુ થઈ ગયું. દૈત્યનું મૃત્યુ થતા હર્ષ પામી બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. મૈત્રેયજી આ કથા સાંભળી વિદુરજી એટલા આનંદમગ્ન બની ગયા કે એમને પોતાના શરીરની પણ શુદ્ધ રહી નહીં. બ્રહ્માની સૃષ્ટિઓનું વર્ણન. વારાહ અવતાર કથા સાંભળ્યા બાદ વિદુરે જીવોની સૃષ્ટિ કેવી રીતે થઈ તે જણાવવા કહ્યું. ત્યારે મૈત્રેયજી બોલ્યા કે પહેલા જીવોના પ્રારબ્ધ પ્રકૃતિના નિયતા પુરુષ તથા કાળથી મહતત્વ ઉત્પન્ન થયું. મહતત્વથી સાત્વિક, રાજસ તથા તામસ અહંકાર ઉત્પન્ન થયો. અહંકારથી 5 તત્વ 10 ઇન્દ્રિયો એમના દેવતા બન્યા. આ બધાના સંયોગથી એક સોનેરી ઈંડું બન્યું. એ 1000 વર્ષ સુધી અચેતન અવસ્થામાં પાણીમાં પડ્યું રહ્યું.
એમાં ભગવાન વિષ્ણુએ પ્રવેશ કરતા તેમની નાભીમાંથી હજારો સૂર્ય સમાન દેદીપ્યમાન કમળ પ્રગટ થયું. એ કમળમાંથી બ્રહ્મા જન્મ્યા. એમણે લોકોની રચના બાદ પોતાની છાયામાંથી તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ એમ 5 અવિદ્યાઓ બનાવી. આ સૃષ્ટિઓ અંધકારથી ઘેરાઈ ગઈ એટલે એને બ્રહ્માએ છોડી દીધી. એટલે ત્યાં રાક્ષસો અને યક્ષો રહેવા લાગ્યા. ભૂખ તરસથી વ્યાકુળ બની એ બ્રહ્માજીને ખાવા માટે દોડ્યા. બ્રહ્માજી બોલ્યા કે મારાથી પેદા થઈ તમે મને જ ખાઈને અન્યાય કરવા માંગો છો. ત્યારબાદ પોતાના સાત્વિક શરીરથી દેવતાઓને ઝાંખોથી લંપટ દૈત્યોને પેદા કર્યા. કામુક દૈત્યો બ્રહ્માને પકડવા માટે દોડ્યા. આથી ભયભીત બની બ્રહ્મા બચવા માટે નાસીને વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુની આજ્ઞાથી એમણે પોતાનું અપવિત્ર શરીર ત્યાગી દીધું. એ શરીરથી રૂપવતી સંધ્યા દેવી પેદા થઈ. એને જોઈ દૈત્યો એની જ ઈચ્છા કરવા લાગ્યા. પછી કાંતિમય શરીરથી ગંધર્વો અને અપ્સરાઓને ઉત્પન્ન કરી બ્રહ્માએ એ શરીર પણ છોડી દીધું. ત્યારબાદ પોતાના શરીરની આળસથી એમણે ભૂત, પિચાચ વગેરે પેદા કર્યા. તે શરીર છોડ્યા પછી તેમણે પોતાના જીવાતમાંથી સાધ્ય દેવો અને પિતૃગણો પેદા કર્યા. તે પછી પોતાની તિરોધાન શક્તિથી સિદ્ધો અને વિદ્યાધરો ઉત્પન્ન કર્યા. ત્યારબાદ તજેલા શરીરથી નાગ પેદા કર્યા. અંતમાં પોતાના મનથી મનુઓ પેદા કર્યા અને સર્વ ઇન્દ્રિયોને વશ કરી ઋષિઓને પ્રગટ કર્યા અને એમને તપ, સમાધિ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે પ્રદાન કર્યા. કરદમને વરદાન. વિદુરે પૂછ્યું કે હે બ્રહ્મન, હવે મને સ્વયંભૂ મનુના વંશ વિશે જણાવો તથા એ બતાવો કે કરદમ અને દક્ષ પ્રજાપતિઓએ પોતાના પત્નીઓથી કેટલા પુત્ર પેદા કર્યા તથા કેટલી સૃષ્ટિ રચી. મૈત્રેયજી બોલ્યા કે મહાયોગી કરદમ ઋષિ સરસ્વતી તટ ઉપર વિષ્ણુની તપસ્યા કરવા લાગ્યા. 10,000 વર્ષો પછી પીતાંબર વગેરે ધારણ કરેલ કમળ નયન ભગવાન નારાયણે દર્શન આપ્યા. મુનિ કરદમે એને પ્રણામ કર્યા. ત્યારે એ બોલ્યા કે હે વિપ્રવર, તમારી ઈચ્છા પૂર્ણ થશે. ધર્મજ્ઞ સ્વયંભૂ મનુ પોતાની મહારાણી શત્રુપા સાથે સ્વયં તમારી પાસે આવશે અને પોતાની રૂપ, યૌવન, શીલ અને ગુણવાન કન્યા દેવહૂતિનો વિવાહ તમારી સાથે કરશે, જે તમારા બીજને પોતાના ગર્ભમાં ધારણ કરી 9 કન્યા પેદા કરશે. જે કન્યાઓનો વિવાહ ઋષિઓ સાથે થશે. હું પોતે પણ તમારા બીજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભથી જન્મ લઈ સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. ત્યારબાદ ભગવાન અંતર્ધ્યાન બની ગયા. કરદમ મુનિ પુનઃ હરિ આરાધનામાં લાગી ગયા. થોડા સમય બાદ સોનાના રથ પર સવાર થઈ મનુ પોતાની પત્ની અને પુત્રી સાથે કરદમ ઋષિના આશ્રમે આવ્યા. એમને સર્વપણે યોગ્ય જોઈ મનુએ પોતાની પુત્રી દેવહૂતિનો વિવાહ એમની સાથે કરી દીધો. હરિચિંતન કરતા કરદમે પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન દેવહૂતિ સાથે વિવાહ કરી લીધા. એમણે મનુને વચન આપ્યું કે જ્યાં સુધી પુત્ર થશે નહીં ત્યાં સુધી એ ગૃહસ્થાશ્રમનું પાલન કરતા રહેશે. પુત્ર પ્રાપ્તિ પછી સંન્યાસ ગ્રહણ કરશે. મનુ પત્ની સહિત પોતાના નગરે પાછા ફર્યા. પોતાના નગરે પાછા આવતા પ્રજાએ એમનું હૃદયથી સન્માન કર્યું. હરણ્યાક્ષના સ્થાનને બૃહસ્પતિ કહેવામાં આવ્યું. આ જ મનુની નગરી હતી. માતા પિતા વિદાય થયા પછી દેવહૂતિ પતિની સેવામાં એવી ડૂબી ગઈ કે એનું શરીર પણ કરમાવા લાગ્યું. એને જોઈ કરદમ બોલ્યા કે હે પ્રિય, હું તારી સેવાની પ્રશંસા કરું છું. બોલ, તું શું ઈચ્છે છે? લજ્જાથી મુખ નીચું કરી દેવહૂતિ બોલે, તમે પરમ યોગી છો. તમે વિવાહ કાળના વચનનું પાલન કરો. મને પુત્રની ઈચ્છા છે. પત્નીની ઈચ્છાનું સન્માન કરતા કરદમે યોગ બળથી એક એવું વિમાન બનાવ્યું જે ઈચ્છા અનુસાર બધી જગ્યાએ જઈ શકતું હતું. એમાં બેસી બંને સ્નાન કરવા માટે ભગવાન વિષ્ણુએ રચેલા બિંદુ સરોવરમાં ઉતરી પડ્યા. જળમાં દેવહૂતિને અનેક સુંદર કિશોરીઓ દેખાઈ. એ બધી નમન કરી બોલી કે અમે તમારી દાસીઓ છીએ. પછી એમણે ઉપટણ લગાવી દેવહૂતિને સ્નાન કરાવ્યું અને પછી એનો અનેક પ્રકારે શૃંગાર કર્યો. પોતાનું સૌંદર્ય દર્પણમાં જોઈ દેવહૂતિને પતિ મિલનની ઈચ્છા થઈ. વસ્ત્ર આભૂષણ પહેરી એ વિમાનમાં આવી. એણે જળમાં જોયેલું દ્રશ્ય પતિને બતાવ્યું. પછી વિદ્યાધરી દાસીઓ સાથે પતિ પત્નીએ વિમાનમાં બેસી અનેક દેશો ફરીને આશ્રમોમાં પાછા ફર્યા. કરદમે જોયું કે દેવહૂતિને સંભોગની પ્રબળ ઈચ્છા થઈ આવી છે. પરમ આત્મજ્ઞાની હોવા છતાં પણ કરદમ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા માટે નિરંતર પત્ની સાથે સંભોગ કરતા રહ્યા. સમય આવતા દેવહૂતિએ એક સાથે પરમ સુંદર 9 કન્યાઓને જન્મ આપ્યો, જેમના શરીરમાંથી લાલ કમળની સુગંધ આવતી હતી.
ત્યારબાદ કદમ સંન્યાસ લેવા માટે તૈયાર થઈ ગયા. આ જોઈ દેવહૂતિ રડતા રડતા બોલી કે સ્વામી, તમે તમારી પ્રતિજ્ઞાને ન ભૂલો. તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ? મારી આ 9 પુત્રીઓનો ઉછેર લગ્ન કેવી રીતે કરી શકીશ? જો મારે એક પુત્ર પણ હોત તો મને કોઈ ચિંતા રહે જ નહીં. કૃપા કરી મને એક બ્રહ્મજ્ઞાની પુત્ર થાય તે ઈચ્છા પૂર્ણ કરો. આવું કરવું તમારું પરમ કર્તવ્ય તથા ધર્મ છે. કપિલ જન્મ. મૈત્રેયજી બોલ્યા કે પોતાની પત્નીના આ શબ્દોથી કરદમનું હૃદય દયાથી ઉભરાઈ આવ્યું. એમણે કહ્યું કે પ્રિય, તું ખેદ ના કર, તારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. ખુદ ભગવાન નારાયણ જ માનવજાતનો ઉદ્ધાર કરવા માટે તારા ગર્ભથી અવતાર લેશે અને તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપી તારા અવિદ્યાના બંધનો કાપી તને સંસાર મુક્ત કરશે. આ સાંભળી હર્ષ પામેલી દેવહૂતિ ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગી. યથા સમયે એના ગર્ભથી ભગવાન મધુસૂદને જન્મ લીધો. ત્યારે સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન બની ગઈ. દેવતાઓએ ફૂલ વરસાવ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચારે દિશામાં આનંદ છવાઈ ગયો. એ સમયે બ્રહ્માજી અનેક મુનિઓ સાથે ત્યાં આવ્યા. એ જાણી ગયા હતા કે સાંખ્ય શાસ્ત્રની રચના માટે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો છે. એ કરદમજીને કહેવા લાગ્યા કે પુત્ર, મારી આજ્ઞાથી તમે ગૃહસ્થ આશ્રમ અપનાવ્યો, એનાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમે તમારી કન્યાઓનો વિવાહ મારી સાથે આવેલા ઋષિઓ સાથે કરી દો, જેથી સંસારમાં તમારું યશ ફેલાશે. તમારે ત્યાં સ્વયં ભગવાન શ્રી નારાયણે પોતાની યોગ માયાથી જન્મ લીધો છે. તે સાંખ્ય શાસ્ત્રની રચના કરી અનેક વિદ્વાનોને માર્ગદર્શન આપશે. તેઓ જગતમાં કપિલ નામે પ્રસિદ્ધ થશે. બ્રહ્માજીના ગયા બાદ દેવહૂતિ તથા કરદમે પોતાની કન્યાઓનો વિવાહ ઋષિઓ સાથે કરી દીધા. કલાના મરીચી સાથે, અનસુયાના અત્રિ સાથે, શ્રદ્ધાના અંગીરા સાથે, હવિર્ભુના પુલસ્ત્ય સાથે, ગતિના પુલહ સાથે, ક્રતુના ક્રિયા સાથે, ખ્યાતિના ભૃગુ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે તથા શાંતિના અથર્વા મુનિ સાથે વિવાહ કરવામાં આવ્યા. બધા ઋષિઓ પોતપોતાની પત્નીઓ સાથે પોતાના આશ્રમોમાં જતા રહ્યા. ત્યારબાદ કરદમ મુનિ સંન્યાસ લેવાનો વિચાર કરી પોતાના પુત્ર ભગવાન કપિલની પાસે આવ્યા અને સંન્યાસ ગ્રહણ કરવાની રજા માંગી. ત્યારે કપિલ બોલ્યા કે હે મુનિ, તમારા વચન અનુસાર મેં તમારા પુત્રના રૂપમાં જન્મ લીધો છે. જો તમે યાત્રા ઉપર જવા માંગતા હોય તો તમે ભલે જાઓ. તમારા સંપૂર્ણ કર્મો મને અર્પણ કરી દુર્જય મૃત્યુને જીતી મોક્ષ પદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો. જ્યારે તમારા અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર થશે ત્યારે તમે બધા ક્લેશોથી છુટકારો મેળવી મારું નિર્ભય પદ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરશો. હું માતા દેવહૂતિને પણ સંપૂર્ણ કર્મોથી છોડાવવા વાળું આત્મજ્ઞાન આપીશ, જેનાથી તે સંસાર રૂપ ભયથી પાર થઈ જશે. આ શબ્દો સાંભળી કરદમ મુનિનું મન પ્રસન્ન થઈ ગયું અને તેઓ સર્વ વિષયોનો ત્યાગ કરી વનમાં જતા રહ્યા. મોહ, માયા, દ્વેષ, મમતા, અહમ રહિત થઈ વાસુદેવમાં ચિત્તને સ્થિર કરી અંતમાં એ મોક્ષ પ્રાપ્ત થયા. કપિલ દ્વારા ભક્તિ યોગ વર્ણન. શૌનકે પૂછ્યું કે હે સુતજી, તત્વોની સંખ્યા કરવા વાળા ભગવાન નારાયણે સ્વયં કપિલ અવતાર લઈ કયા કયા કાર્યો કર્યા તે જણાવો. સુતજી બોલ્યા કે પિતાજી, વનમાં જતા રહેલા કપિલ પોતાની માતાની સેવા કરતા બિંદુ સરોવર ઉપર રહેવા લાગ્યા. એક દિવસ વિષય વાસનાઓથી અશાંત માતાએ એમની પાસે આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા કરતા કહ્યું કે હે પ્રભુ, મારી મોહ, અહમ, મમતા વગેરે જૂઠી વિષયાભિલાષી ગ્રંથિઓ છૂટી જાય અને ભગવત શરણની પ્રાપ્તિ થાય તેવો ઉપાય બતાવો, જેથી મારું કલ્યાણ થાય. કપિલ બોલ્યા કે હે માતા, માનવીના કલ્યાણનું મુખ્ય સાધન અધ્યાત્મ યોગ છે. યોગ માર્ગ જ હૃદયની અહંકાર રૂપ ગાંઠો કાપીને સુખ શાંતિ આપનારો છે. મનની ઈચ્છાઓ પર નિયંત્રણ જ યોગ છે. ચિત્તની સંચળતા બંધન આપે છે, જ્યારે ભગવત ભજન મુક્તિ આપે છે. કામ, ક્રોધ વગેરેનો ત્યાગ કરવાથી મન શુદ્ધ બની જાય છે. પ્રતિપળ મૃત્યુને યાદ કરવાથી ચિત્ત એકાગ્ર બને છે. બધામાં એક જ પરમાત્માને જોવાથી ન તો કોઈ શત્રુ રહે છે, ન તો મિત્ર. પુત્ર પરિવારનો મોહ છોડી ભગવાનમાં અનન્ય ભક્તિ રાખનારો સાધુ છે. સત્સંગથી પહેલા ભક્તિ, પછી વૈરાગ્ય, અંતમાં જ્ઞાન યોગ પ્રાપ્ત થાય છે. આવો ભક્ત જન્મ મૃત્યુથી મુક્ત બની અને મારા પરમ પદને પામે છે. દેવહૂતિનો આ પ્રશ્ન સાંભળી કપિલજી બોલ્યા, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી વૃત્તિઓને મારામાં સ્થિર કરવી તે શ્રેષ્ઠ ભક્તિ છે. જે પુત્ર, સ્ત્રી વગેરેને છોડી મારામાં લીન થઈ જાય છે
એમને કોઈ ભય નથી રહેતો. હું એમને મુક્ત કરી દઉં છું. વાયુ, સૂર્ય, વરુણ વગેરે બધા મારી આજ્ઞાથી જ કાર્ય કરે છે. ભક્તિ યોગથી મારામાં મન લગાવનારા લોકોનું કલ્યાણ થાય છે. મહદાદિ તત્વ વર્ણન. કપિલ બોલ્યા કે હે માતાજી, જે અનાદિ છે, નિર્ગુણ છે અને પ્રકૃતિથી પરે છે તેને જ પુરુષ કહે છે. એનાથી જ વિશ્વ ઉત્પન્ન થાય છે. એ પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. જે સૃષ્ટિઓ રચે છે પણ મોહથી એને જોઈને સ્વયંને ભૂલી જાય છે. પ્રકૃતિના ગુણ જ કર્મ કરે છે, પરંતુ પ્રકૃતિના સ્વરૂપથી પુરુષ પોતાના કર્તા માનવા લાગે છે. આ જ યજ્ઞાન જીવને જીવન મૃત્યુના ચક્રથી બાંધે છે. ત્રિગુણ પ્રધાન તત્વોને પ્રકૃતિ કહેવામાં આવે છે. 5 તત્વ, 5 તન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ 24 તત્વો છે. પ્રકૃતિ અત્યંત પ્રકાશવાન મહતને સૂક્ષ્મ વિશ્વને પ્રગટ કરી પ્રલયના અંધકારને નષ્ટ કરી દે છે. આ જ મહત ઈશ્વરની પ્રાપ્તિનું સ્થાન છે. મહતથી સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર હોય છે. સાત્વિક અહંકારથી મન, રાજસ અહંકારથી બુદ્ધિ અને તામસ અહંકારથી તન્માત્રા વાળું આકાશ ઉત્પન્ન થયું. તે સ્પર્શથી વાયુ, વાયુથી તેજ, તેજથી પ્રકાશ, વિકૃત તેજથી જળ અને જળથી રસ ગ્રહણ કરનારી ભૂમિ થઈ. મહત વગેરે 7 તત્વો પરસ્પર ભેગા ન મળતા સૃષ્ટિ ઉત્પન્ન કરવી અસમર્થ હોય એમનામાં ઈશ્વરે પ્રવેશ કર્યો. ત્યારે જ્ઞાન તત્વોથી એક અચેતન ઈંડું પેદા થયું. એમાં વિરાટ પુરુષે પ્રવેશ કર્યો તો એમાં અનેક છિદ્રો થઈ ગયા. પહેલા વિરાટનું મુખ બન્યું, જેમાં વાણીની સાથે અગ્નિએ પ્રવેશ કર્યો. ત્યારબાદ 2 નસકોરા, આંખ, કાન, ત્વચા વગેરે બન્યા, જેમાં ઇન્દ્રિયો તથા એમાં દેવતાઓએ પ્રવેશ કર્યો. ત્યારબાદ રૂવા, મૂછ વગેરેથી ઔષધિઓ થઈ. લિંગ પેદા થતા એમાં વીર્ય તથા જળે પ્રવેશ કર્યો. ત્યારબાદ હાથ, પગ, નાડી, ઉદર તથા હૃદય બન્યા. એમાં અનેક કાર્યો કરનારા આદિ દેવતાઓએ પ્રવેશ કર્યો. છતાં આ બધા દેવતાઓ વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. અંતમાં ક્ષેત્રજ્ઞ ચિત્તની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો. ત્યારે વિરાટ પુરુષ જળમાંથી ઊભો થયો. એટલે ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલો અને જ્ઞાન દ્વારા અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરમાં રહેલો જાણી હંમેશા એનું ચિંતન કરવું જોઈએ. પ્રકૃતિ, પુરુષ, જ્ઞાન તથા મોક્ષ. શ્રી કપિલજી બોલ્યા કે માતાજી, શરીરમાં રહેવા છતાં પણ પુરુષ શરીરના સુખ દુઃખમાં લિપ્ત થતો નથી, પરંતુ પ્રકૃતિના કારણે સ્વયંને કર્તા માનવા લાગે છે. આ જ અભિમાનથી અંતે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. યોગથી, આ જ્ઞાનથી, બધાને સમાન સમજવાથી, રાગ દ્વેષથી મુક્ત થવાથી, મોહમાયાનો ત્યાગ કરી તથા જે મળે એમાં જ સંતુષ્ટ રહેવાથી મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે. દેવહૂતિ બોલી કે હે બ્રહ્મન, પ્રકૃતિ પુરુષને ત્યાગતી નથી. આ જ કારણે પુરુષને કાર્યબંધન થાય છે. માટે એને અલગ કેવી રીતે કરવી? શ્રી કપિલજી બોલ્યા કે મારા પ્રત્યેની તીવ્ર ભક્તિ, તત્વ સાક્ષાત્કાર કરવા વાળા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત નિયમના ધ્યાન અભ્યાસથી, ચિત્તની પ્રગાઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ સ્વયં નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ એ પ્રકૃતિ બંધન મુક્ત પુરુષનું કાંઈ અહિત કરી શકતી નથી. આ રીતે સર્વે ભોગો પ્રત્યે વૈરાગ્ય થતા આત્મ તત્વને જાણી મારા ભક્તના બધા સંશયો નષ્ટ થઈ જતા તેને મોક્ષ મળી જાય છે. અષ્ટાંગ યોગ. કપિલ બોલ્યા કે હે માતાજી, હવે હું તમને યોગના લક્ષણ જણાવું છું. સજીવ અને નિર્જીવ એમ 2 પ્રકારના યોગ છે. મન સન્માર્ગમાં લાગી જાય, જે પ્રાપ્ત હોય તેમાં જ સંતોષ રહે, સત્સંગ અને મોક્ષ સાથે પ્રેમ થઈ જાય, અહિંસા, સત્ય વગેરેનું પાલન કરે, ત્યારે શુદ્ધ આસન ઉપર બેસી પ્રાણાયામથી ચિત્તને સ્થિર કરવાથી યોગીનું મન નિર્મળ થઈ જાય છે. ઇન્દ્રિયો વશ થતા જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે યોગીએ દ્રષ્ટિને નાકની અણી ઉપર કેન્દ્ર કરી ભગવાનનું ધ્યાન ધરવું. આવી રીતે પ્રસન્ન મુખ ભગવાન વિષ્ણુના હૃદયમાં ધ્યાન કરવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે. ત્યારે યોગીને એ જ્ઞાન થઈ જાય છે કે સંસારના સુખ દુઃખ માત્ર અહંકારના કારણે અનુભવાય છે. શરીરનો અહમ નષ્ટ થવાથી એ જીવન મુક્ત બને છે. એ શરીરને ઉત્પન્ન થયેલું, વિદ્યમાન અથવા નષ્ટ થનારું નથી માનતો. એવો યોગી પુત્ર ધન, શરીર વગેરેને આત્માથી સર્વથા અલગ માનવા લાગે છે. એટલે બધા જીવોમાં આત્માને તથા બધા પ્રાણીઓને આત્મામાં જોવા જોઈએ. આ રીતે ધ્યાન અભ્યાસથી સાધકનું મન હરિમય થઈ જાય છે.
અને વિષય રાગથી રહિત થતા તેનું મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. ભક્તિ મર્મ તથા કાળ મહિમા. દેવહૂતિએ કહ્યું કે હે પ્રભુ, તમે મને સાંખ્ય યોગ અનુસાર પ્રકૃતિ, પુરુષ, બ્રહ્મ વિશે તથા યોગ દ્વારા પરમ પદ પ્રાપ્ત કરવા વિશે જણાવ્યું. હવે મને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી જણાવો. કપિલ ભગવાન બોલ્યા કે હે માતા, ભક્તિ યોગ અનેક પ્રકારના હોય છે. સિંહ સમાન સંકલ્પ વાળી ભક્તિ તામસી છે. ઐશ્વર્યની ઈચ્છાથી કરવામાં આવેલી ભક્તિ રાજસી છે. પાપ નાશ માટે બધા કર્મો મને અર્પિત કરતા કરવામાં આવેલી ભક્તિ સાત્વિક છે. શ્રવણ, કીર્તન વગેરે ભક્તિના 81 પ્રકારો છે. મારા ગુણ સાંભળી મારામાં જ મન લગાવેલું રાખવું શ્રેષ્ઠ ભક્તિ છે. ક્રિયા, ધર્મથી, મારી મૂર્તિના દર્શન, પૂજા વગેરેથી, બધામાં મને જોવાથી, દુખીઓ ઉપર દયા વગેરેની ભાવનાથી ચિત્તને શુદ્ધ કરી નિષ્કામ ભક્તિ કરનારો ભક્ત મને પ્રાપ્ત કરે છે. પ્રાણીઓથી દ્વેષ કરનારો ભલે મારી મને ગમે તેવી પૂજા કે યજ્ઞ કરે, છતાં હું તેના ઉપર પ્રસન્ન થતો નથી. મનુષ્યમાં બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં વેદજ્ઞ, વેદજ્ઞોમાં વેદનો અર્થ જાણનારો, એમાં પણ મીમાંસક અને મીમાંસકોમાં મુક્ત સંગી શ્રેષ્ઠ છે. હે માતાજી, મેં તમને ભક્તિ તથા યોગ બંને બતાવી દીધા. આમાંથી કોઈ પણ માર્ગથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રધાન પુરુષ ભગવાનનું જ સ્વરૂપ છે. આ જ રૂપને કાળ પણ કહેવામાં આવે છે. એનાથી બધા મહત્તત્વાદી, અભિમાની, ભેદદર્શી પ્રાણીઓ સદા ભયભીત રહે છે. બધાનો આશ્રય હોવાને કારણે આ વિષ્ણુ નામનો કાળ બધામાં પ્રવેશ કરી એમનો સંહાર કરે છે. એનો કોઈ મિત્ર નથી, નથી એનો કોઈ શત્રુ કે નથી કોઈ સગા સંબંધી. એ સદાય સજાગ રહી પોતાના સ્વરૂપભૂત ભગવાનને ભૂલીને ભોગરૂપ પ્રમાદમાં પડેલા પ્રાણીઓ ઉપર ત્રાટકીને તેમનો સંહાર કરે છે. એના જ ભયથી વાયુ ચાલે છે, સૂર્ય તપે છે, મેઘ વરસે છે, તારા ચમકે છે, વનસ્પતિઓ વગેરે ફળ આપે છે, નદીઓ વહે છે, સમુદ્ર પોતાની સીમામાં રહે છે તથા અન્ય પણ પોતાનું કાર્ય કરે છે. આ અવિનાશી કાળ સ્વયં આજન્મા હોવા છતાં પણ પ્રાણીઓને ઉત્પન્ન કરે છે, એમનું પાલન કરે છે અને પોતે પણ અનંત હોવા છતાં બીજાનો અંત કરનાર છે. દેહ વગેરેમાં આસક્તિની પરિણતિ. કપિલ દેવ બોલ્યા કે અનંત કાળના બળને કોઈ નથી જાણતું. મૂર્ખ મનુષ્ય આ નાશવંત શરીરને અનશ્વર સમજે છે. ઘર, ધન વગેરેને સ્થાયી માને છે. એ શરીરને છોડવા જ નથી માંગતો. સ્ત્રી, પુરુષ, ધન વગેરેથી મનુષ્ય સ્વયંને ધન્ય માનવા લાગે છે. પરિવારનું પોષણ ન કરી શકવા પર એ દુઃખી થાય છે. ત્યારે પત્ની, પુત્ર વગેરે પણ એનો આદર નથી કરતા. વૃદ્ધાવસ્થામાં ભયંકર કષ્ટ ભોગવવા છતાં એનો જીવનથી મોહ નથી છૂટતો. અંતમાં એ મરણ પામે છે. ત્યારે 2 યમદૂતો એના ગળામાં ગાળીઓ નાખીને લઈ જાય છે અને એને ધમકાવતા રહે છે. માર્ગમાં એને અનેક કષ્ટો સહન કરવા પડે છે. એ ભૂખ તરસથી વ્યાકુળ બની ઉઠે છે. આગમાં સળગતો, રેતીમાં તપતો તથા કોરડાનો માર ખાતો એ યમની સભામાં જાય છે. ત્યાં એને ફરીથી બાળવામાં આવે છે. એના માંસને કૂતરા ખાય છે, ગીધ માંસ તોડે છે, સર્પ, વીંછી વગેરે ડંખ મારે છે, એના અંગો કાપી નાખવામાં આવે છે. આવી રીતે અનેક પ્રકારના કષ્ટો ભોગવ્યા બાદ એને નરકમાં નાખવામાં આવે છે. ત્યાં એ યાતનાઓ ભોગવતો છેવટે કૂતરા ભૂંડની કષ્ટદાયક યોનિઓમાં જાય છે. ત્યારબાદ શુદ્ધ થતા ફરી પાછો મનુષ્ય યોનિમાં જન્મ લે છે. જીવન અને કર્મ. શ્રી કપિલ ભગવાન બોલ્યા કે હે માતાજી, કર્મના ફળો અનુસાર પ્રાણી બીજું શરીર પ્રાપ્ત કરવા માટે પુરુષના વીર્યથી સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. પહેલી રાત્રિએ વીર્ય તથા રક્ત મળે છે. 10 રાત્રિઓમાં એ બોર સમાન બની જાય છે. 1 મહિને માથું બને છે. બીજા મહિને હાથ પગ વગેરે અંગો બને છે. ત્રીજા મહિને નખ, રૂવાડા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો અને અન્ય છિદ્રો બને છે. ચોથા મહિને માંસ, મજાદી 7 ધાતુઓ બને છે. 5મા મહિને ભૂખ તરસ અનુભવે છે. 6ઠા માસે ઓરમાં લપેટાયેલો જમણા પડખે ફરે છે. ક્રમશઃ વિકસિત થતો એ 7મા માસમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ હલનચલન કરી શકતો નથી અને ભયભીત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, હું આ રક્ત, મળ, મૂત્ર વગેરેના કૂવામાં પડ્યો છું. મેં અનેક પાપ કર્યા છે. મને આમાંથી ક્યારે બહાર કાઢશો? 9 મહિના થતા પ્રસવના સમયે વાયુ એને નીચે બાજુ મુખ કરી ફેંકી દે છે. ત્યારે એના પૂર્વ જન્મનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને બીજા કષ્ટો ભોગવવાથી એ રડવા લાગે છે. માતા એને દૂધ પીવડાવે છે. બાલ્યાવસ્થા તથા કિશોરાવસ્થાના દુઃખોને ભોગવતો એ યુવાવસ્થામાં પ્રવેશ કરે છે.
ત્યારે ઈચ્છા પૂર્ણ ન થવા પર ગર્વ અને ક્રોધથી એ આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. પંચ તત્વોથી બનેલા શરીરને એ પોતાનું સમજી ઘમંડ કરે છે. કુસંગતિથી એમાં અનેક બુરાઈઓ આવી જાય છે. સ્ત્રીઓમાં વિષય બનેલા લોકોની સંગતિ કરવી જોઈએ નહીં. સ્ત્રી રૂપિણી માયા મોટા મોટા દિગ્વિજયી વીરોને પણ પોતાના મોહથી વશ કરી લે છે. માટે યોગીઓએ સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. મરતી વખતે સ્ત્રીનું ધ્યાન કરવાથી પુરુષને સ્ત્રી બનવું પડે છે. બુદ્ધિમાન પુરુષે મોહ માયા છોડી એકાંતમાં રહેવું જોઈએ. જીવનનું કદી જન્મ મરણ નથી થતું, માટે વૈરાગ્ય અપનાવી માયાના બનાવેલા શરીર સાથે મોહ કરવો જોઈએ નહીં. ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા. શ્રી કપિલજી બોલ્યા કે હે માતાજી, જે મનુષ્ય સંસારના કાર્યોમાં નથી ફસાતો, સર્વ કામનાઓનો ત્યાગ કરી અહંકાર છોડી પોતાના બધા કાર્યો ભગવાનને અર્પણ કરી દે છે, એવો પુરુષ સૂર્ય દ્વારથી પરમાત્માને પ્રાપ્ત કરે છે. આવો યોગી પ્રલયના અંતમાં બ્રહ્માની સાથે મોક્ષ પ્રાપ્ત કરે છે. હૃદયમાં ભગવાનની ભક્તિ હોવી સર્વોત્તમ છે. નિરંતર ભક્તિથી પિતૃલોક મળે છે. ગર્ભાધાનથી લઈ અંત્યેષ્ટિ સુધીના સંસ્કારોને વિધિપૂર્વક કરવા વાળો સકામ કર્મી સૂર્યથી દક્ષિણ તરફ પિતૃયાન કે ધૂમ્ર માર્ગથી પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે. પુણ્ય ક્ષીણ થવા પર એમને પુનઃ આ જ લોકમાં આવવું પડે છે. માટે હંમેશા ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરવું જોઈએ. એનાથી જ જ્ઞાન તથા વૈરાગ્ય થાય છે. હરિકૃપાથી વિમુખ રહી ધર્મ, અર્થ તથા કામમાં જ રત રહેનારા વિષ્ઠાના કીડા સમાન બની જાય છે. હે માતાજી, બ્રહ્મ દર્શન કરાવનાર આ જ જ્ઞાન છે, જેનાથી પ્રકૃતિ અને પુરુષને ઓળખવામાં આવે છે. નિર્ગુણ જ્ઞાન યોગ તથા ભક્તિ યોગ બંનેથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. જેમ કે એક જ દૂધ જોવામાં સફેદ, ચાખવામાં મીઠું અને સ્પર્શમાં ઠંડુ હોય છે, આવી જ રીતે એક જ ઈશ્વર વિભિન્ન માર્ગોથી વિભિન્ન દેખાય છે. ભક્તિ યોગનું સ્વરૂપ, કાળગતિ, યોનિઓ, તત્વગણના વગેરે સર્વ કાંઈ મેં તમને બતાવ્યા છે. આનો ઉપદેશ નાસ્તિકો, દુરાચારી, ઘમંડી, દુષ્ટો વગેરેને આપવો જોઈએ નહીં. શ્રદ્ધાળુ, વિનયી, બધામાં મને જ જોનારા, વિષયોમાં આસક્તિ વગરના, શાંત ચિત્તવાળા ભક્તને દરેક પ્રાણીને પ્રેમ કરનારા વગેરે શ્રેષ્ઠ લોકોને જ આ જ્ઞાન આપવું જોઈએ. આવી જ રીતે મારામાં ચિત્ત લગાવે છે તે મારા પરમ પદને પ્રાપ્ત કરે છે. દેવહૂતિને તત્વજ્ઞાન. મૈત્રેયજી બોલ્યા કે હે વિદુરજી, ભગવાન કપિલ દેવના આ પ્રમાણેના વચનો સાંભળી તેમની માતા દેવહૂતિના મોહનું આવરણ દૂર થઈ ગયું. તે ભગવાન કપિલને પ્રણામ કરીને બોલ્યા કે હે ઈશ્વર, બ્રહ્મા પણ તમારું ધ્યાન કરે છે, છતાં પણ એમને તમારા દર્શન થતા નથી. તેમજ સંસારની સૃષ્ટિ, પાલન અને વિનાશ કરો છો. દુષ્ટોના વિનાશ માટે તમે વારાહ વગેરે અવતાર લો છો. જ્ઞાન માર્ગને પ્રકાશિત કરવા માટે તમે મારાથી આ અવતાર લીધો છે. હે પ્રભુ, તમારી લીલા અપાર છે. પ્રલય કાળે સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે, તેણે 9 માસ સુધી મારા ગર્ભમાં રહી પુત્ર તરીકે જન્મ લઈ મને ધન્ય ધન્ય કરી નાખી. તમારું કીર્તન કરવાથી નીચ ચાંડાલ પણ સોમ યજ્ઞ કરનાર બ્રાહ્મણ સમાન પૂજનીય થઈ જાય છે. તમારા વચનોથી મારા હૃદયમાં ઢંકાયેલા માયાના સર્વ આવરણો દૂર થઈ ગયા. હે બ્રહ્મ સ્વરૂપ, હું તમને પ્રણામ કરું છું. ત્યારે કપિલજી સ્મિત કરી બોલ્યા કે હે માતા, હું કોઈ ભગવાન નથી, માત્ર તમારો પુત્ર છું. તમારી કોખમાં રહી જે જ્ઞાન મેળવ્યું તે તમને જણાવ્યું. મેં જણાવેલ માર્ગ બ્રહ્મવાદીઓ જાણે છે. તમે પણ એ માર્ગે ચાલો, તેથી તમને શીઘ્ર મુક્તિ મળશે. જે લોકો મારી વાતનું અનુકરણ નથી કરતા તે જન્મ મરણના ચક્રમાં ફસાયેલા રહે છે. આ રીતે માતાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી શ્રી કપિલ દેવજી માતાની આજ્ઞા લઈ પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યા. માતા દેવહૂતિ પણ પુત્રના જણાવેલા અધ્યાત્મ માર્ગ ઉપર ચાલવા લાગી. એ બિંદુ સરોવરમાં 3 કાળ સ્નાન કરતી વખતે જપ તપ વડે શરીરને સૂકવતી. એણે સંસારનો મોહ છોડી દીધો. એ પુત્ર કપિલના વિયોગમાં દરેક ક્ષણે ભગવાન કપિલનું ધ્યાન કરતી રહેતી. વ્રતના પ્રભાવે ધીરે ધીરે તેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ હતી અને એક દિવસ શ્રીહરિનું ચિંતન કરતા તેણે દેહ ત્યાગ કર્યો અને પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગઈ. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં 3ય સ્કંધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.